રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા, બે સમિતિની સત્તા પરત ખેંચવાના ઠરાવ પર છેલ્લી ઘડીએ સ્ટે. હાર્દિક પટેલના ઉપવાસનો આજે 7મો દિવસ, કરાયું મેડિકલ ચેકઅપ, ડોક્ટરે આપી બ્લડ યુરિન ટેસ્ટ કરાવવાની સલાહ. અમદાવાદમાં મચ્છરજન્ય રોગના આંકડા વધતા આરોગ્ય વિભાગનું ચેકિંગ, મચ્છરોના બ્રીડિંગ શોધવા કાર્યવાહી. સુરતમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક પ્રસરી, વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. કડાણા ડેમની સપાટીમાં સામાન્ય વધારો યથાવત, ડેમમાં 13,534 ક્યુસેક પાણીની આવક. પીએમ મોદીના નેપાળ પ્રવાસનો બીજો દિવસ, બિમ્સ્ટેક સંમેલનમાં હાજરી આપશે પીએમ મોદી, ધર્મશાળાનું કરશે ઉદ્ઘાટન. જૈન મુનિ તરુણ સાગર મહારાજે લીધો સંથારો, ગુરુ પુષ્પદંત સાગર મહારાજની મંજૂરી પછી સંથારો, 20 દિવસથી જૈન મુનિની તબિયત છે નાજુક. નમસ્કાર. રખડતા ઢોરની આફત, અમારી વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું નિશિત રાજ્યગુરુ. રાજ્યભરમાં અવારનવાર રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટના વધી રહી છે. ક્યાંક ગાયો રસ્તા વચ્ચે આરામ ફરમાવી રહી છે, તો ક્યાંક આખલાના આતંકના કારણે મનુષ્યને મોતને ભેટવું પડે છે. જે રસ્તામાં આવ્યું તેને આખલો હવામાં ફંગોળતો જાય. ગાય હોય કે આખલો કે પછી હોય રોડ રસ્તે રજડતું કોઈ પણ પશુ, તે જ્યારે હુમલો કરે છે ત્યારે અફરાતફરીનો માહોલ છવાઈ જાય છે. ત્યારે સવાલ એ છે કે રખડતા ઢોર મુદ્દે પ્રશાસન કેમ ઊંઘે છે? ક્યાં સુધી ઊંઘતા તંત્રનો ભોગ પ્રજા બનશે? રસ્તા પર ઢોરના કારણે ક્યાં સુધી અકસ્માત સર્જાશે અને ક્યાં સુધી જનતાને જ ભોગવવાનું આવશે? શું કરવેરા ઉઘરાવતા પ્રશાસનની કોઈ જવાબદારી નથી? હાઈકોર્ટની ફટકાર પછી પણ સુધરતી નથી? અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે, છતાં પ્રશાસન કેમ ઊંઘે છે? હાઈકોર્ટે ફટકાર પણ લગાવી છે, છતાં પ્રશાસન સુધરતું કેમ નથી? ત્યારે અમારો આજનો મુદ્દો પણ એ જ છે, રખડતા ઢોરની આફત. તો અનેક એવી ઘટનાઓ ઘટી ચૂકી છે. આખલા અથવા તો ગાયે કોઈ વ્યક્તિનો જીવ લઈ લીધો હોય, જાહેર રસ્તા પર વાહન લઈને જતા વ્યક્તિને પણ અડફેટે લે છે આફત. સિટી અમદાવાદમાં ઠેર ઠેર થતા આડેધડ પાર્કિંગ અને શહેરના માર્ગો પર રખડતા ઢોરના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે શહેર પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ભારે આડે હાથે લીધું છે. કોર્ટની ફટકાર બાદ પાર્કિંગ મામલે પોલીસ તો સતર્ક થઈ ગઈ છે, સક્રિય થઈ ગઈ છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે કે રખડતા ઢોરના મામલે હજી પણ નિષ્ક્રિય થઈને બેઠું છે. આજે પણ શહેરના કેટલાય માર્ગો છે કે જ્યાં રખડતા ઢોરના ટોળા ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ એએમસી તંત્ર આ મુદ્દે કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું. હાલ સમગ્ર બાબત કોર્ટમાં પેન્ડિંગ હોવાનું કારણ આગળ ધરીને એએમસીનું તંત્ર છે કશું પણ કહેવા તૈયાર નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ તંત્રની સક્રિયતાને જોતા બાદ પણ જો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું તો તેને લઈને હવે કોર્ટ શું પગલાં લે છે. કેમેરામેન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ. તો આ કોઈ એક શહેરની સમસ્યા નથી. મોટા ભાગના શહેરોમાં રખડતા ઢોરનો આતંક લાંબા સમયથી યથાવત છે અને તેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તેમ છતાં તંત્ર હજુ પણ ઊંઘમાં છે. જાહેર રસ્તાની વચ્ચોવચ્ચ ગાય અને આખલાના ઝુંડ જોવા મળે છે.
વધુ માહિતી મેળવીએ અમારા અમદાવાદથી સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે। અર્પણ, શહેરમાં અનેક સમસ્યાઓમાં આ એક મુખ્ય સમસ્યા છે રખડતા ઢોર, જેના કારણે અનેક લોકોને ઈજા પણ થઈ છે, મોત પણ થયા છે। અમદાવાદ શહેરમાં શું સ્થિતિ છે આ સમસ્યાને લઈને? જે રખડતા ગાયનો જે મુદ્દો છે તે ખૂબ જ ગંભીર છે, કારણ કે જે રીતે ગુજરાત હાઈકોર્ટે પણ ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં પરંતુ રાજ્ય સરકારને પણ આ જ મામલે ફટકાર લગાવી છે, કારણ કે શહેરના રાજ્યના તમામ જે નાના નગરો છે, મોટા મહાનગરો છે, આ તમામ જગ્યાએ રખડતા ઢોરનો મુદ્દો છે ખૂબ જ ગંભીર બન્યો છે, કારણ કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે રીતે માલધારી સમાજ દ્વારા પોતાના ઢોરને છૂટા મૂકી દેવામાં આવે છે અને પરિણામે જે વાહન ચાલકો સાથે અકસ્માતના બનાવ બને છે અને ગંદકી સહિતનો જે મુદ્દો છે તેને લઈને હાઈકોર્ટે ખૂબ જ ગંભીર ટિપ્પણી કરી છે। હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર છે કે અમદાવાદમાં જાગ્યું છે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોર પકડવાની કામગીરી કડક રીતે કરી રહ્યું છે અને આ દરમિયાન માલધારી સમાજ સાથે ક્યાંક ને ક્યાંક કોઈકવાર ઘર્ષણના બનાવો પણ બને છે। એટલે જે રીતે કોર્ટની ફટકાર બાદ મ્યુનિસિપલ તંત્ર સક્રિય થયું છે, એટલે તેની ફેવરમાં પણ વાત કરનારા લોકો છે અને તેના ઓપોઝમાં પણ વાત કરનારા લોકો છે। આપણી સાથે હાલમાં અમદાવાદ શહેરના કેટલાક લોકો છે। રખડતા ઢોરનો મુદ્દો તેમને કેટલો અસર કરે છે, વાહન ચાલક તરીકે, રાહદારી તરીકે તેમને શું ફેસ કરવું પડે છે, તો આપણી સાથે માલધારી સમાજના યુવાનો પણ છે કે આ મુદ્દો તેમને કેટલો અસર કરે છે। આપણે પ્રથમ જે શહેરના જે નાગરિકો છે તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે રખડતા ઢોરનો મુદ્દો છે, વાહન ચાલકો જ્યારે નીકળે છે, તમે પોતે હું છું ત્યારે આપણે અનેક મુશ્કેલીનો સામનો થાય છે। કેવા પ્રકારની લાગણી થાય છે કે જ્યારે મેગા સિટીમાં આ રીતે રખડતા ઢોર રોડ ઉપર જોવા મળે? અમદાવાદને સ્માર્ટ સિટી જાહેર કર્યું છે, પરંતુ રખડતા ઢોરને લઈને કોઈ કાયમી એવી નીતિ કે વ્યવહારુ ઉકેલ હજુ સુધી આવ્યો નથી। ગુજરાત હાઈકોર્ટે ફટકાર આપ્યા બાદ તંત્ર જાગ્યું છે, પણ બહુ મોડું જાગ્યું છે અને જાગ્યા પછી પણ જે કાર્યવાહી કરવી જોઈએ હજુ કરી નથી। કે કેટલાય નાગરિકો અમદાવાદ શહેરના ખૂણે ખૂણે રખડતા ઢોરોને લઈને અકસ્માતનો ભોગ બને છે, કેટલાકે તો પોતાના પ્રાણ પણ આપણે આપવા પડ્યા છે। આવી સ્થિતિમાં જો રખડતા ઢોરોનો કાયમી ઉકેલ લાવવો હોય તો કોર્પોરેશને, સરકારે અને માલધારી સમાજે ભેગા મળીને એવી વ્યવહારુ નીતિ લાવવી પડશે કે ઢોરોને માત્ર દૂધ દોવાના સમયે જ પોતાના ઘરે ના લઈ જાય અને બાકીના સમયમાં રસ્તે રખડતા મૂકી દે છે। તેવા સમયની જગ્યાએ માલધારી સમાજના લોકો પોતાની જવાબદારી સમજે, પોતાના ઢોરને સરકારની જે ઓળખ આપી હોય, જે નિશાની આપી હોય એ નિશાની લગાવે અને ત્યારબાદ જો રખડતા ઢોર જો રસ્તે જોવા મળે તો એઓને આકરો દંડ કરવામાં આવે અને દંડની કાર્યવાહી કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આ રખડતા ગાયોનો પ્રશ્ન અથવા તો રખડતા ઢોરનો પ્રશ્ન અમદાવાદના શહેરમાંથી ઉકેલી શકાશે। એક વાહન ચાલક તરીકે તમે શહેરમાં જ્યારે નીકળો છો, ઘણા વિસ્તારોમાં આપણે રખડતા ઢોર જોઈએ છે, કોઈ પર અકસ્માત પણ થાય છે, શું મુશ્કેલી થાય છે એવા સમયે? એમાં કેવું છે કે હું હમણાં 4-5 દિવસ પહેલા એમાં ઈસદપુરથી નીકળ્યો હતો ત્યારે રસ્તામાં ગાયો એમને એવી રીતે ઉભેલી હતી કે જેથી કરીને કોઈ માજી બિચારા ગભરાતા રોડ ક્રોસ કરતા હતા અને એમને ગાયને જેટલી બીક લાગતી હતી, એમને દોડવું પડ્યું હતું। જે માજી હતા ગયડા હતા, એ 4-5 દિવસ પહેલાની વાત છે। એ બિચારા માજી ગભરાતા દોડીને જે સામે ગયા છે અને એ માજી રોઈ પડ્યા છે। ભલે ગાયે માર્યું નથી પણ ગાયને જોઈને રોઈ પડ્યા કે યાર કે ગાયો એમને છૂટી પડી છે। એમને હું તો કહું ગાયને બાંધીને તો રાખવી છે કમસે કમ ગાયને જ્યાં બંધાતી હોય, જેમ તમે પાર્કિંગની જગ્યાએ મૂકી લઈ છે એવી રીતે ગાયને બી બાંધવા માટેનું કોઈક રહેઠાણ હોવું જોઈએ કે ભાઈ ગાયો માટે આ રહેઠાણ છે। તમે ગાયને જે બી ગાયનું કામ કરતા હોય, જે રબારી છે કે દેહાડી છે, એ લોકોએ ગાયને બાંધીને રાખવી જોઈએ। જે રીતે શહેરમાં સરેઆમ રખડતા ઢોર મળે છે, આ પણ એક પ્રકારનો વ્યવસાય છે, પરંતુ તેને રખરખાવ અને યોગ્ય જગ્યાએ રાખવું જોઈએ। શું તમે આ મામલે તમે શું માનો છો? આમ તો આપણા ભારતીય સંસ્કૃતિમાં ગાયને ગૌ માતા તરીકે લોકોને પૂજવામાં આવે છે। એક વાત જોવા જઈએ આટલા આધુનિક યુગમાં સારી વાત છે કે હજુ બી લોકો ગાયને પાડે છે અને પણ માલધારી ભાઈઓ બી ધ્યાન રાખવું જોઈએ કે રાખે છે તો એમને દૂધ નીકાળવા પૂરતું રાખે છે, બાકી એમ રખડવા મૂકી દે છે। એમને બી થોડું સહકાર આપવો જોઈએ તંત્રને કે જે લોકોને હાલાકી ભોગવવી પડે છે, રસ્તામાં અચાનક આવા અકસ્માતો ઘણા બને છે। હવે એ મૂંગું પ્રાણી એને તો કંઈ બોલી શકે, એને સમજ હોય નહીં, તો માલધારી ભાઈઓ બી એને થોડું ધ્યાન રાખવું જોઈએ કે આમ રખડતી ના મૂકવી જોઈએ। શહેરમાં રખડતા ઢોરનો મામલો ખૂબ જ ગંભીર બન્યો છે। કોર્પોરેશનનું તંત્ર ઢોર પકડવા નીકળે છે તો માલધારી સમાજ સાથે ક્યાંક ઘર્ષણ પણ થાય છે, કોઈકવાર પથ્થરમારો થાય છે, મારામારી પણ થાય છે, પરંતુ આ જે પ્રશ્ન છે એ મામલે તમને કેટલી અસર થાય છે, શું કહેશો એક શહેરીજન તરીકે? માલધારી જ્યારે ઢોર પકડવા જ્યારે નીકળતા હોય છે ત્યારે જે ઢોર પકડવાની ગાડીની આગળ માલધારીઓ બધા મોટેથી બૂમો પાડતા જે જતા હોય અને જે ગાયો દોડતી હોય છે એનાથી કેટલા લોકો અડફેટે આવી જાય। એટલે પહેલાં તો જે માલધારી જે દોડતા હોય એ લોકોને જ પકડીને બેડ દેવા પડે પોલીસે એમને,
બીજી વસ્તુ કે આ જે ઢોર ગાય માતા આપણે કહીએ છીએ આપણે હિન્દુ ધર્મની લાગણી જોડાયેલી છે, પણ વાત એ બરાબર છે. તો આજે પોતે વ્યવસાય કરે તો વ્યવસાય કરતા હોય તો પોતાની આજે એની સગવડ કેમ નથી રાખતા પોતાના મકાનમાં કે ભાઈ એક જગ્યાએ બાંધી રાખો અને બહાર આવી રીતે છૂટી પડવા ના મોકલો. અને જ્યારે કંઈક તહેવાર પ્રસંગે બધા ગાયને ખવડાવતા હોય છે એ ટાઈમે ભલે અહીંયા લઈને પોતે જ જાતે અહીંયા જોડે લઈને નીકળવું જોઈએ. આ તો શું થાય છે કે સવારે પેલી ગાયને છોડી દીધી, દૂધ કાઢી લીધા પછી પાછું સાંજે જ્યારે દૂધ પીવાનો ટાઈમ થાય ત્યાં પાછી ફરી પકડી અને લઈ જવાની. તો આ વસ્તુ બરોબર નથી. જે શહેરીજનોએ સ્થાનિકોએ વાત કરી કે જે ગાયોના મુદ્દે ખૂબ જ ત્રસ્ત છે, લોકોનો અલગ અલગ પ્રતિભાવ છે. આપણી સાથે માલધારી સમાજના પણ લોકો છે. આ મામલે તેમનું શું કહેવું છે, આપણે તેમની સાથે વાત કરીએ. જયેશભાઈ, જે પ્રકારે અન્ય લોકો કે તમારા વ્યવસાયને સન્માન આપે છે, પરંતુ સમાજના લોકો ફક્ત જ્યારે દૂધ લેવાની વાત આવે ત્યારે ઢોરને પોતાના વાડામાં રાખે છે, પછી રખડતા છોડી મૂકે છે, એવી એક લાગણી હાલમાં છે. તમે શું કહેશો એક વ્યવસાયી તરીકે, માલધારી સમાજના વ્યક્તિ તરીકે? અમદાવાદ શહેરમાં રખડતા ઢોર ત્રાસ છે, લોકોને અડફેટે લે છે, સામાન્ય નાગરિકે હેરાન થાય છે, ગંદકી ફેલાવે છે. આ બધી બાબતો લઈને અમે ચિંતિત છીએ. અમે એના માટે કમિશનરને પણ રજૂઆત કરી છે કે તમે અમદાવાદ શહેરમાં જે 56 ગામડાઓને ભેળવ્યા અને તમે માલધારી વસાહતોને થોડી અલગની વ્યવસ્થા કરી હોત તો આ સમસ્યા ના આવે. પરંતુ કમિશનર સાહેબે પણ આ વાસ્તે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં માલધારી સમાજ માટે રોજગારી અથવા રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાના ભાગરૂપે એ લોકો પણ અમારી સાથે મિટિંગ કરવાના છે અને કોઈ સારો નિવડો આવશે એ દિશામાં અમારી મિટિંગ પણ થઈ ગઈ છે. અને આગામી દિવસોમાં શહેર વિસ્તારથી થોડાક દૂર અમને જગ્યા ફાળવવામાં આવે તો આ સમસ્યાથી સમાધાન થશે એવી અમને આશા છે. જ્યારે કોર્પોરેશનનું તંત્ર રખડતા ઢોરને પકડવા નીકળે છે તો સમાજના કેટલાય લોકો બાઇકો ઉપર લાઠીઓ લઈને તંત્રની જોડે થાય છે અને ક્યાંક ઘર્ષણનો બનાવ બને છે. તો આનો કોઈ ઉકેલ નથી, કારણ કે દેખીતી રીતે કાયદાની વિરુદ્ધ આવી રીતે રખડતા ઢોર રોડ પર મૂકવા અને પછી તંત્ર પકડે તો તેમના ઉપર હુમલો કરવો કેટલું યોગ્ય છે? બિલકુલ આ બાબત ગેરવ્યાજબી છે. અમે આ વાતને વખોડી નાખીએ છીએ, પરંતુ હવે આ લોકોને પણ સરકાર કોઈ મદદ નથી કરતી. જો આ સરકાર આમના માટે વિચારે, અમને કોઈ રોજગારની તકો આપશે અથવા કંઈ બીજી સારી યોજના અમલ કરશે તો આગામી દિવસોમાં થોડા દિવસોમાં આ લોકો આ વસ્તુ દૂર થશે અને સમાજમાં સારી વ્યવસ્થા ઊભી થશે એવી અમને આશા છે. જે રીતે આપણે બંને પક્ષના લોકો સાથે વાત કરી કે રખડતા ઢોર શહેરીજનો માટે ક્યાંક મુસીબતનું માધ્યમ છે, પરંતુ જે પ્રકારે તેના માલિકો છે, માલધારી સમાજ છે, તે પણ આ વ્યવસાય સાથે જોડાયેલા છે. એટલે બંને પક્ષો પોતપોતાનો જે છે વાત મૂકી રહ્યા છે અને આ વિષયની ખૂબ જ લાંબા સમયની નીતિ વિષય કોઈ નિર્ણય લેવાય અને કોઈ સુખદ ઉકેલ આવે તેવી વાત કરી રહ્યા છે. જી બિલકુલ અર્પણ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો અમદાવાદમાં સ્થિતિ ખૂબ જ વિકટ છે, પરંતુ હવે અમદાવાદ ન માત્ર એકલું શહેર છે જ્યાં આ પ્રકારની સમસ્યા છે. વાત સુરતની કરીએ તો સુરતમાં આ જ પ્રકારની સ્થિતિ છે. સુરતમાં પણ રખડતા ઢોરનો આતંક છે. બીજી તરફ માલધારી સમાજ આ વ્યવસાય સાથે જોડાયેલો છે, એમની પણ લાગણી ચોક્કસથી આ જોડાયેલી છે, પરંતુ એક સમસ્યા જેનો ઉકેલ આવી નથી રહ્યો લાંબા સમયથી. સુરતમાં પણ રસ્તા વચ્ચે રખડતા ઢોરના ઝુંડ જોવા મળે છે, જે રાહદારીઓ માટે એક આફત સમાન છે. સુરતથી અમારા સંવાદદાતા તેજસ મોદી અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીએ. તેજસ, અમદાવાદમાં જે રીતે સંવાદદાતા અર્પણ કાયદાવાલા સાથે વાતચીત થઈ અને તેમણે જણાવ્યું કે સમસ્યા ખૂબ જટિલ છે, પરંતુ બંને પક્ષે રજૂઆત થઈ રહી છે, વાતો થઈ રહી છે. સુરતમાં શું કહેવું છે રાહદારીઓનું, શું કહેવું છે લોકોનું, અને સુરતમાં સમસ્યા શું છે? જી જરૂરથી જે પ્રકારે રસ્તે રખડતા ઢોરના કારણે સમસ્યાઓ થઈ રહી છે, તાજેતરમાં જ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં વાહન ચાલકોનો અકસ્માત થયો હોય, ગાયને પણ નુકસાન થયું હોય, ભેંસને પણ નુકસાન થયું હોય, પશુને નુકસાન થયું હોય, સાથે વ્યક્તિઓને પણ નુકસાન થયું હોય, શારીરિક ઈજાઓ થઈ હોય, ઘણા કિસ્સામાં મોતની પણ ઘટનાઓ બની છે. એટલે કહી શકાય છે કે જે પ્રકારે રસ્તા ઉપર રખડતા ઢોરનો ત્રાસ ધીરે ધીરે વધી રહ્યો છે, લોકો પરેશાન છે. તંત્ર ભલે સલામતીના દાવા કરતું હોય, પરંતુ સુરત શહેરના તો અનેક એવા રસ્તા છે જ્યાં આગળ આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બની છે અને સતત એ ઘટનાઓ બનતી રહે છે. રસ્તા ઉપર સવારથી જ કહી શકાય ઢોર જે હોય છે, પશુ હોય છે, તેનો અડ્ડો જમાવતા હોય છે. વરાછા છે, ભટાર છે, આવા અનેક વિસ્તારો જ્યાં આગળ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને તંત્ર ક્યાંક કશું નથી કરી શકતું તેવું કહી શકાય છે. આપણી સાથે કેટલાક લોકો છે, એમની સાથે વાત કરીએ. ખાસ કરીને ધર્મેશભાઈ જે વર્ષોથી આ દિશામાં કામ કરે છે, પશુપ્રેમી છે. ધર્મેશભાઈ, જે પ્રકારે રસ્તા ઉપર પશુ પ્રાણીનો જે ત્રાસ છે, ખાસ કરીને ગાય, ભેંસ અને જે પ્રકારના પ્રાણીઓ હોય છે તે રસ્તા પર અડીંગો જમાવીને બેસતા હોય છે, શું લાગી રહ્યું છે અને આ ઘટના માટે કોણ જવાબદાર છે? પહેલી વસ્તુ તો આ ઘટના માટે સીધી
સરકારનું જે તંત્ર છે એ જ જવાબદાર છે. જો એ લોકોની ઢીલી નીતિ ન હોત તો આટલા બધા પશુઓ રોડ પર ન રખડતા હોત. વાત રહી કે લોકોએ હાઈકોર્ટમાં પિટિશન કરવી પડે અને હાઈકોર્ટ ઉધડો લે સરકારનો અને એ એવું કહે કે તમે આ રાજ્યની અંદર રખડતા ઢોરો છે એમને બંધ કરવા માટે અથવા તો એમને કંઈક નિયંત્રણ કરવા માટે તમે કંઈક કરો. એ સરકાર માટે શરમજનક ઘટના કહેવાય. સરકારે પશુપાલકો, માલધારીઓ જે પશુપાલક છે એમની સાથે મિટિંગો કરવી પડે અને આનું ખરેખર ચોક્કસ સોલ્યુશન શું છે. માત્ર ને માત્ર ઢોર ડબ્બામાં પૂરી દેવા અને એનું સારી રીતે માવજત ન કરી શકો તે એનું સોલ્યુશન નથી. ન ધણિયાતા ઘણા બધા પશુઓ છે જે પશુઓનું કોઈ માલિક નથી. દાખલા તરીકે હું તમને કહું તો સાંઢો જેટલા પણ છે, બળદ સાંઢ કહેવાય જેને, એના કોઈ માલિકો હોતા નથી, પણ એને તંત્ર પકડતું નથી. જો એવા સાંઢોને પકડે અને રસ્તે રખડતા બીજા જે પશુઓ હોય એમને પકડે તો આ પ્રોબ્લેમો ના થાય. આજે ઘણા બધા લોકો મૃત્યુ પામેલા છે, અમને ખુદને દુઃખ થાય અને પશુઓ પણ એટલા બધા ઘાયલ થાય છે જેનાથી અમને પોતાને દુઃખ થાય. કારણ કે ઘાયલ થાય એટલે અમારે એને હોસ્પિટલ લઈ જવું, એ જીવી નથી શકતા. તો શું કરવું એ ખબર નથી પડતી. એટલે સરકારનું તંત્ર સીધા પશુપાલકો સાથે મિટિંગો કરે, એમની સાથે એમની પ્રોબ્લેમોનું સમજે કે ખરેખર શું પ્રોબ્લેમ છે. એ સમજે તો હું એવું કહું છું કે આસાનીથી એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે અને તંત્ર પર હુમલાઓ પણ ના થાય. આ એક જ સાઈડ કામ થાય છે, એના કારણે પશુપાલકોમાં પણ રોષ છે અને સરકારના તંત્રમાં SRP જેવી વસ્તુ ફાળવી અને પકડવા જવું પડે છે. તો આ યોગ્ય નથી. આખર તો પૈસાનો વેડફાટ જ છે. આપણે શું લાગે છે કે જે પ્રકારે સવારથી જ જ્યારે પશુઓ રસ્તા પર હોય છે, રાત્રે મોડા સમયે પણ હોય છે અને વાહન ચાલકો અનેક વખત રાત્રિના સમયે અકસ્માતની ઘટનાઓ બની છે, કેટલી ગંભીર બાબત છે? ખરેખર ઘણી ગંભીર બાબત છે. એક્સિડન્ટ બહુ થાય છે અને રાત્રિના સમયે તો તમારે પ્રોબ્લેમ હોય જ છે કે અમુક સ્પીડથી સેજ પણ ઉપર ગયા અને ઢોર આવી જ જાય છે લગભગ, અને બેઠેલા હોય છે, અમુક અંધારું હોય છે, ઝાડને લીધે લાઇટ અમુક જગ્યાએ નહીં પડતી હોય તેવી જગ્યાએ ટ્રાફિક એટલે ગાડીઓવાળા વાતો કરતા હોય, કદાચ રાતના એ રીતનો માહોલ હોય તો એક્સિડન્ટો બહુ થાય છે અને બંને તરફે નુકસાન છે. આમાં ગાયોને પણ તકલીફ એટલે નુકસાન થાય છે. એક્સિડન્ટને લીધે એ લોકોનું ઓપરેશન, ગાડીનું નુકસાન પ્લસ ટ્રાફિક જામ દિવસના જે થાય છે તે અમે ઘણીવાર અમે તો જાતે ઊભા રહીને ટ્રાફિક અમારે કંટ્રોલ કરવો પડે છે ને કર્યો છે. ને આ સ્પેશિયલી આ બે જગ્યાએ આને માટે સ્પેશિયલી એવો કંઈક કાયદો બનાવો, દંડાત્મક પદ્ધતિથી કંઈક કામ કરો તો કંઈક આનો નિવેડો આવી શકે. આપનું શું કહેવું છે જે પ્રકારે રસ્તા ઉપર રખડતા ઢોરનો જે એક આતંક કહી શકાય, કારણ કે અનેક વખત જે માલધારી સમાજ છે એમના પોતાના પશુ રખડતા છોડી દેતા હોય છે, શું કહેશે બાબતે? આના માટે સર્વપ્રથમ તો પાલિકા જવાબદાર છે. કારણ એવું છે કે સુરત જૂનું સુરત હતું ત્યારે છેવાડા પર પશુપાલકો, માલધારીઓ હતા અને આજુબાજુમાં ગોચરણની જગ્યા હતી, ચરવા માટેની જગ્યા હતી, એટલે ગાયો શહેરની અંદર આવતી નહીં. શહેરની અંદર અન્યત્ર વિસ્તારો ઉમેરાતા ગયા, જેનું ડેવલપમેન્ટ થતું ગયું, પરંતુ આનું ડેવલપમેન્ટ હજુ સુધી થયું નથી. એટલે હવે એનો રસ્તો એવો છે કે સુરત મહાનગરપાલિકા છે, ગુજરાતની તમામ મહાનગરપાલિકાની અંદર હાલમાં સર્વે ચાલે છે પશુ નોંધણીનો. હવે આ સર્વે અંત તરફ છે, એટલે હવે આને પશુઓને શહેરના છેવાડા પર ફરીવાર પાછા મૂકવા માટે ચારે દિશામાં ત્યાં શેડો બનાવવા જરૂરી છે. એટલે પશુઓ અંદર ના આવે ને ત્યાં શહેરના છેવાડા પર હશે તો એને ચરવા માટેની પણ જગ્યા મળી રહેશે. ખાસ કરીને લાગે છે કે એક પોલિસી, नक्कर पगला लेवानी जरूर है. आ दिशा में बैल है पकड़ना चालू किया है, लेकिन महानगर पालिका के पास ऐसी कोई व्यवस्था नहीं है. वो पांजरा पुल ऊपर निर्भर है और जो भी पांजरा पुल यहाँ बनाई हुई, जैसे सूरत शहर पांजरापुर है, इसने महानगर पालिका को पशु रखने के लिए ना बोल दिया है. अब ये लोग ऊपर से दबान करके इनको ऊपर दबान डाल रहे हैं कि भाई जो रखड़ता पशु है जो हम महानगर पालिका पकड़ के लाती है उनको रखो. ये कितने दिन चलेगा? ये जो पांजरा पुल है साल भर 2 साल अपने पास रखेगा. इसके पास अभी कोई दान भी आ नहीं रहा है. इतनी मंदी के कारण कोई दान देता नहीं था. पहले तो क्या था कि टैक्स मैक्स प्रक्रिया बहुत कम थी, तो लोग
दिल खोल के दान देते थे, लेकिन अभी दान करने की प्रक्रिया बंद हो गई। और अगर ऐसे ही चलता रहेगा तो आने वाले समय में सूरत महानगर पालिका की जितनी भी पांजरा पुलिया है कि अन्य स्वयंसेवी पांजरा पुल है वो बंद हो जाएगी और ये रखड़ने वाले ढोल की प्रक्रिया बढ़ जाएगी। न सरकार के पास इसका कोई उपचार रहेगा, न हाई कोर्ट के दबाव के कारण भी कोई उपचार निकलेगा। तो ऐसा होना चाहिए कि सरकार को सोचना चाहिए, हाई कोर्ट को इस पे गंभीर होना चाहिए कि तुम जो रखड़ते पशु पकड़ के पांजरा पुल को देते हो, ये तुम स्वयं की पांजरा पुल खोलो जिसमें 5-10 हज़ार पशु का निराकरण हो सके। આપણે શું માનવું છે ને આપણું શું કહેવું જે પ્રકારે રખડતા પશુના કારણે જે પણ મુશ્કેલી પરેશાની થઈ શું કહેશો? પશુનું તો મેન મુખ્ય શું છે કે સુરતમાં જેટલી ગાયો જે છૂટી ફરતી રહી છે, જેની બી માલિકની ગાય હોય તે માલિકો પોતે છૂટી મૂકી રહી છે। ઇવન ગોપીપુરા કાજીનું મેદાન છે, પછી મિડલ સ્કૂલ પાસે છે, એ બધી ગાયો છૂટી મૂકીને પછી બેફામ બધી ગાડી ચાલતી હોય ને ગાયને કંઈ ખડવા માટે આવતો હોય તો પ્લાસ્ટિકની થેલીને ખાઈને ચાલે, ગાય બીમાર પડી જાય, પ્લાસ્ટિકો બધું પેટમાં પચી જાય છે, પછી એનું ઓપરેશન કરવા જાય ત્યારે ગાયમાંથી બધી પ્લાસ્ટિકની થેલીઓ નીકળે છે। એટલે આ માટે એસએમસીના કમિશનર સાહેબ તથા મેયર સાહેબે બધું એટલું બધું જાણથી આ કાયદેસર પ્રમાણે પગલાં લઈ તમામ સુરતની કે તમામ ગુજરાતની એસએમસીઓ છે તો આવી એક સુરતમાં મોટી એક જગ્યા ફાળવી લઈ તો એ ગાયો બધી આપણા માટે સેફટી થઈ જાય ને દરેક પાંજરામાં તમે મૂકવા જાઓ તો પાંજરાપોળો શીખવાડી પાંજરાપોળમાં હવે અત્યારે ખાવા પીવાનું ઓછું કે મોંઘવારી પ્રમાણે કોઈની પાસે ડોનેશન હોય ના હોય એવું બધું થઈ ગયું। એટલે આ એસએમસી જો મેયર સાહેબ આ ધ્યાન પર લઈ વાત તો જગ્યા પોતાની માલિકી લઈ લે સરકાર તરફથી, ગુજરાત રાજ્ય સરકારને વિજય રૂપાણી સાહેબને નીતિનભાઈને વાત કરીને તો આ ધ્યાનમાં લે તો મારું અનુમાન આટલું માનવું છે। તો જે પ્રકારે લોકોનું સ્પષ્ટપણે કહેવું છે કે રસ્તે રખડતા ઢોરનો જે પ્રકારનો આતંક છે, જે પ્રકારે લોકોને મુશ્કેલી પડી રહી છે, બંને તરફનો વાંક છે। ક્યાંક ને ક્યાંક સરકારે પોતાની જે કામગીરી છે તે યોગ્ય કરી નથી, બીજી તરફ જે પશુપાલકો પોતાના પશુઓને પોતાના ઢોરને રસ્તા રખડતા છોડી છે તેમની પણ એટલી જવાબદારી છે। ખાસ કરીને જોવાનું છે જ્યારે એક રાજકીય નેતાનું પણ ગઈકાલે જે પ્રકારે અકસ્માત થયો હતો અને અત્યારે તેમની હાલત ગંભીર છે, ક્યાંક ને ક્યાંક હવે આ ચિંતાનો વિષય છે અને યોગ્ય પોલિસી, યોગ્ય નીતિ વિષયક નિર્ણય અને યોગ્ય પગલાં સમગ્ર દિશામાં લેવામાં આવે તો જ આ જે મુશ્કેલી છે, આ જે પરેશાની થઈ રહી તેમાંથી લોકોને મુક્તિ મળી શકે છે। જી બિલકુલ તેજસ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો સમસ્યાઓ ખૂબ મોટી છે અને તેના ઉપાયો પણ ઘણા છે, પરંતુ હવે જરૂર છે કે તંત્ર તેના પર પગલાં લે। અમદાવાદ સુરત બાદ હવે નજર કરીએ સંસ્કારી નગરી વડોદરા પર। વડોદરામાં આ જ પ્રકારની સ્થિતિ છે। વડોદરામાં નોકરી ધંધે વ્યવસાયે જતા લોકો પરેશાન છે રખડતા ઢોરથી। અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ। રવિ, જાણવા માંગીશું કે વડોદરામાં રખડતા ઢોરનો આતંક કેટલો છે? શું લોકો પરેશાન છે, રાહદારીઓ પરેશાન છે? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો વડોદરામાં જ્યાં જોઈએ ત્યાં રસ્તા પર રખડતા ઢોરો નજરે પડે છે અને અત્યારે અમે વડોદરાના જે આજવા સયાજીપુરા રોડ છે ત્યાં ઉપસ્થિત છે કે જ્યાં તમે જોઈ શકો છો કે જે ગૌપાલકો છે તેમને પોતાની જે ગાયો છે તે આવી રીતના રસ્તા પર ખુલ્લેઆમ રખડતી છોડી દીધી છે। આ ગાયો અત્યારે કચરાપેટીના ડબ્બા પાસે અહીંયા કચરો ખાઈ રહી છે અને આ જ કચરા ખાયા બાદ આ તમામ ગાયો રસ્તા પર અહીંયાથી જતી દેખાશે અને તેના કારણે જે વાહન ચાલકો હોય છે તે વાહન ચાલકોને મહા મુસીબતે પોતાનું વાહન ચલાવવું પડતું હોય છે, તેમને અકસ્માતનો પણ સામનો કરવો પડતો હોય છે। જે રીતના વાત કરવામાં આવે તો વડોદરામાં ગયા વર્ષે જ ગાયના અકસ્માતમાં 4 જેટલા લોકોના મૃત્યુ થયા છે, તેમાં 2 જેટલા તો યુવાનો છે। મહત્વની વાત છે કે કોર્પોરેશન દ્વારા ગાયોને જે ઢોર પાર્ટીમાં રાખવાની એક વ્યવસ્થા છે, ઢોર પાર્ટી પણ ફરતી હોય છે, તેમ છતાં પણ જે ગૌપાલકો છે આવી રીતના જે ગાયોને રસ્તે રખડતી છોડી દેતા હોય છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે અહીંયા વડોદરાના કેટલાક નાગરિકો છે તેમની સાથે વાત કરીશું। અહીંયા એક યુવા છોકરો છે તેને પૂછીશું જે રીતના રસ્તા પર ગાયો તમને જોવા મળે છે, શું કહેશો તમે વાહન ચલાવતી વખતે કેટલી બધી તમને સંભાળ રાખવી પડે છે? હા, આપણી સેફટી તો પહેલાં કરવી જ પડે છે સાહેબ, કે આપણે ગાડી લઈને જે અમારે અહીંયા આઈટીઆઈ આવવાનું હોય છે તે સાવલી 35 કિલોમીટર દૂર ગામથી સિટીમાં આવતા ટ્રાફિક હોય છે, એમ રસ્તા પર ચાલીએ છીએ, અમારે ચાલવાનું 40-50 સ્પીડ પર હોય સાહેબ, વચ્ચે ગાય આવી જાય, બ્રેક મારીએ, અકસ્માત થાય, વાગે, એવું પ્રોબ્લેમ થાય છે સાહેબ રોડ ઉપર। શું કહેશો તમે પણ વાહન ચલાવતા હશો, રસ્તા પર ગાયો તમને દેખાય છે ખરી? રોજ જ ગાયો જોવાય છે અને કેટલી વખત રિક્ષામાં બી બેસેલા હોય છે તો રિક્ષામાંથી બી દફતર ને ગાય મોડું મારીને કશું અંદરથી ખાવાનું લઈ જાય છે। કોર્પોરેશન તો કહે છે કે ગાયો રસ્તા પર હોવી ના જોઈએ, તો તમને દેખાય છે રસ્તા પર? રોજ જ આવીએ છીએ ત્યારે રોજ જ ગાયો જોવામાં આવે છે। આપ શું કહેશો, આપ પણ અહીંયા વાહન ચલાવો છો, આ તો એક વિસ્તારની વાત છે, દરેક વિસ્તારમાં આવું જ છે? દરેક વિસ્તારમાં આવું જ છે અને દરેક જગ્યાએ ગાયો જોવા મળે છે અને રોડ પર જોવા મળે છે। અમારે સ્માર્ટ સિટી બનાવવું છે તો પછી ગાયો ના જોઈએ રોડ પર, અથવા સવારમાં તો અહીં ગોવાળિયાઓ
ગાયો ચરાવતા દેખાય રોડ પર, મેઇન રોડ પર, અને રાતે 12 વાગે તો 150-200 ગાયો આ રોડ પર સૂતેલી જ જોવા મળે છે કે તમે જવાની બી જગ્યા ના હોય. કોર્પોરેશન એક નીતિ બહાર પાડે છે કે ભાઈ ગોપાલકોને સૂચના આપી છે કે તમારી ગાયો તમારા ઢોર ડબ્બામાં જ રાખો, એનાથી બહાર ના કાઢો. તો શું એવું જોવા મળે છે? સૂચનાનું પાલન થઈ રહ્યું છે ખરું વડોદરામાં? ના, બિલકુલ નથી થઈ રહ્યું. દરેક જગ્યાએ તમને જોવા મળશે. એવું નથી કે આ જ એકલો વિસ્તાર છે, દરેક વિસ્તાર. ધન્યવાદ રવિ અમારી સાથે જોડાવા બદલ. તો રવિ અગ્રવાલ વડોદરાથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા હતા. તમામ શહેરમાં આ પ્રકારની સમસ્યાઓ છે. સામાન્ય લોકો તો ત્રસ્ત છે અને ભોગ બની રહ્યા છે, પરંતુ રાજ્યના નેતાઓ પણ હવે ભોગ બની રહ્યા છે. જી હા, સાંસદ લીલાધર વાઘેલા, જેમણે અપોલો હોસ્પિટલ હાલ દાખલ કરાયા છે, અને કારણ એ છે કે ગત સાંજે એક ગાયે સાંસદ લીલાધર વાઘેલાને અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. તેમને બેઠો માર વાગ્યો છે અને એટલા માટે તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હાલ લીલાધર વાઘેલાની સ્થિતિ સુધારા પર છે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.